બંને ગુરુજનો છે એની સાથે 11 વર્ષ વિતાવ્યા છે. દાના સાહેબના અમને એક તો પેલા પરિપત્ર યાદ આવશે, બરાબર, પછી ચા યાદ આવશે કે હવે ચા પીવી દાના સાહેબની, પણ એવું નહીં મળે. એનો એવો સરળ સ્વભાવ જે આપણે ક્યારેય ભૂલી નહીં શકીએ. બરોબર, આજે તો આ બંને ગુરુજનો માટે મારી પાસે શબ્દ જ નથી. શું કેવું ને એ ખબર નથી પડતી. વેકેશનમાં મને સીઆરપી તાવ ખૂબ વધી ગયો તો 7 દિવસ મને નીંદર નહોતી આવી. પછી નીંદર આવી, તાવ મટી ગયો, પછી પરિપત્રો દાના સાહેબના ને એલએસપીના મેસેજ ચાલુ થયા કે વેકેશન પછી જાય. અરે આ વેકેશન તો મારા માટે આ વખતે બહુ અઘરું છે. ગઈકાલે હું લગભગ મને નીંદર ન થાય, ઊંઘ જ ન થાય. અત્યાર સુધી કઈ વાંધો નતો, હવે જેમ સમય નજીક આવે છે ને એમ અઘરું પડે. ગઈકાલે એમને ઓહો હજી સવાર નથી, નકર તો શનિવારનો સમય હોય ને તો ઊંઘ બહુ આવે, ઉઠાય નહીં. બસ, પણ આપણે જો વિદાય એવી વસ્તુ છે આપણે બહુ અઘરી પડે, પણ આપણે એને હસતા મોયે વિદાય હસતા મુખે આપશું. કારણ કે ખુશીની વાત એ છે કે બંનેને પોતાના જિલ્લા મળ્યા. કૈલાસબેન 20 વર્ષથી પોતાના પરિવારથી અલગ અહીં કામ કરતા, સર્વિસ કરતા. તો આપણે ખરેખર આનંદ થવો જોઈએ અંદરથી. અને દાના સાહેબ અંદાજે 11 વર્ષથી અહીંયા નોકરી કરતા, એના પરિવારથી દૂર રહી, તો એને પરિવાર મળી જશે, એના વ્યવહારો સચવાશે. તો અને બંનેને સારી નિશાળ મળી ગઈ, સ્કૂલ મળી ગઈ. પણ એક વસંત ઋતુમાં પાનખર આવી ગઈ કન્યા શાળામાં, બરાબર. ખરેખર વસંત ઋતુમાં પાનખર હોય જ નહીં. એવું લાગે છે કે ઝાડવામાંથી લીલા પાન છે ને, 2 પાન ખરી ગયા, લીલા પાન ઘડીકમાંથી ખરે નહીં. અંતમાં હું એટલું જ કહીશ કે અહીંથી જે સ્કૂલમાં જાય બંને ગુરુજનો, એનું બાકીનું જે જીવન છે દીર્ઘ આયુષ્ય ભોગવે, નિરોગી રહે અને સતત આવા કાર્યો કરતા રહે. ખરેખર એની ખોટ તો આપણા માટે ઘડીકમાંથી બુરાશે નહીં, પણ આપણે ભગવાનને એવી પ્રાર્થના કરી કે એની ખોટ પૂરે ને એવા શિક્ષકો પાછા આપણા કન્યા શાળા શક્તિનગરને મળી જાય. એક બંને ગુરુજનોમાં એક ગુણ નથી, મારે ફરિયાદ કરવી છે. એક ગુણ નથી, તમને કદાચ ખબર નહીં હોય, અમને ખબર છે કે ગુસ્સો કેમ કરવો એ ખબર જ નથી. અમે જોઈએ જ નથી એને ગુસ્સો કરતા. બે કૈલાસબેન જાના છે, એ ગુણ નથી એના, બરાબર. હવે બીજા તો મારી પાસે શબ્દ નથી, પણ એના પરિવાર સાથે બાકીની જિંદગી ખૂબ જ સુખમય જીવે. અને આપણે તો મળતા રહેશું, અંતર્મનથી ભેગા જ થઈ. આપણે એક પરિવારની જેમ રહેતા હતા અને હજી રહેશું. અસ્તુ જય હિન્દ.